આપણે તમે ક્યાંક ભરાણા છો? હું ક્યાંય નહીં ગયો. ઉંદરડે કટકો કરીને કિલો છે સીધી આપણે પાણીપુરી ખાઈ લીધી. માય લાડવા ખવડાવ્યા પછી ખાધી હો. ટાઈટ હોય અમારથી ઈળું વહી જાય અંદર જોઈએ હતું. એમાં ક્યાં અટક્યા હોય? આમ તો મોરલા નથી પણ તમને હમેથી દેખાતા હશે ને આપણે મોરલો બોલો તો દેખ. હા જો એ રીતના કરે છે, પતંગો સકાવે છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો મજામાં છો. સ્વાગત છે એક નવા વિડીયોમાં. અને ફરીથી મસ્ત મજાના જો કે આજે નાઈ ધોઈને આપણે કમ્પ્લીટ થઈ ગયા છે. અને આજે તો જો કે ઠંડી થોડીક વધારે પડતી છે, કારણ કે ઠંડીનું વાતાવરણ એવું છે ને કે જો કે આપણે માનું પાણી ઢોળ પણ પતી ગયું છે અને ધીમે ધીમે પણ આપણે કારખાને પણ જવા મળ્યા છીએ. અને આ બધું આપણે સેજોને જો ત્યારે ઠંડીના આમાં ઊભા રહી ગયા છે હારો હાર બધાય. અને આ બધું અમારા આર્યનભાઈ રમે છે. જુઓ તો આવી રીતના કાંક આર્યનભાઈ કોટ કાઢી નાખ્યો છે ને તે કોટ પહેર્યો છે ને આર્યનભાઈ નથી પહેર્યો. કેમ એમ? અહીં જો રખડે કાઢી નાખ્યો છે ને? કાઢી નાખ્યો. પહેલાં તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો જો ટાઈટનું વાતાવરણ તો તમને બધાને ખબર જ હશે કે બધે ટાઈટ તો હોય જ તે. એટલે આપણને તો જો કે આમ બપોર સુધી તો કોટ કાઢતા જ નથી. અને કિયાનને નારિયાને પહેરાવીને તો એ તો છોકરા કાંઈ રહેવા ન દે. મોજાને બધું જોવે એનું. બપોર થાય ને હા રખડે છે બધી બાજુ. જુઓ બપોર થાય ને ત્યાં બબ્બે જોડે મોજાને એવું બદલાવે, કેમ કે ધૂળવાળા જરાક થાય એટલે એને કાંઈ ગમે નહીં એટલે એ તો કાઢી નાખે. અને જો કે વાત કરવી ને તો મારા આર્યનભાઈને દાઢ આવે છે એટલે આજ મજા નથી. થોડાક ઝાડા ને ઉલટી ને એવું કરે કા. રાતે 1-2 વખત ઉલટી કર્યા. અત્યારે તો રમે છે. હા અને બીજા નંબરે જો કે સેજુ તો આપણે છે ને જેકેટ આપણે એનો કોટ તો જો કે એ કાઢતી નથી. આપણે હિમાલય કેમ બાજુમાં થવું હોય એટલી એને ટાઈટ લાગે, આખો દિવસ ટાઈટ લાગે. ઘણી વાર તો એવું લાગે ને તો જો ને આપણે એ ગોદડું ઓઢીને બેસી જાય આપણે જ્યારે ખાવા બેસવાનો સમય થાય ને ત્યારે. કા તો ટાઈટ હોય તો હાલે ને. જાડા માણસો ન હોય, એમાં જેખા પતલા હોય ને એને વધારે હોય. હા ટાઈટ તો અમારે આને એકને જ આપી છે વધારે. તો ફેમિલી મેડમને લાગી છે ભૂખ ને મેડમે જો આ બધું કાંઈક ખાલી કરી નાખ્યું. તમને બતાવું એનો હું નાસ્તો કરે છે એ જુઓ. પેલા અમારા મેડમ ખાઈ છે જુઓ. આ વાટકી ને એવું બધું ખાલી કરી દીધું છે. આમાં શું હતું? આમાં છે ને કાલ પાણીપુરી લાવ્યા હતા આપણે. હા કેમ કે માનું પાણી ઢોળ જાય ત્યાં સુધી કંઈ ખવાય નહીં એટલે પાણી ઢોળ વહી જાય એટલે સીધી આપણે પાણીપુરી ખાઈ લીધી. માય લાડવા ખવડાવ્યા પછી ખાધી હો. આપણે છે ને પાણીપુરી એટલે મગાવી પાણી હાટું થઈ. પાણી તો પહેલેથી એક કળશો તોય ભલે ને 2 કળશો તોય વયું જાય. કા પી જવાનું. હા ને આર્યનભાઈ કાંઈક ખાય છે. આર્યનભાઈ હું ખાવ છું? એ લાડવો ખાય છે. હે અને અમારે આર્યનભાઈની જે હમણાં તો એવી તેવું પડી ગઈ ને જ્યારે આપણે વિડીયો બનાવવાનો હોય ત્યારે જ્યારે આપણે માઇક કાઢીએ ને ત્યારે માઇકનું બોક્સ આપણે જોઈએ હારે લઈને બેસી જાય. કા આર્યન? અને મેં તો જો નાસ્તો કરી લીધો છે. અને આપણે શેરો અને આપણે પાણીપુરીને પાણી પી ગયા અને આ લાડવો ખાધો. હવે એટલો કાર્ય ખાટું રહેવા દઉં કા. હા અને કિયાનભાઈ ક્યાં આવી ગયા છે? કિયાનભાઈને આજ રજા છે, કેમ કે મોટી નિશાળીવાળાને રજા છે અને કિયાનને રજા છે. કિયાન ગયો હતો પણ આટો મારીને વિયો કે મમ્મી રજા છે. સારું. તો ફેમિલી આપણે ઘરમાં છે ને આર્યનભાઈ રમતા હતા અને આર્યનભાઈને જો આપણે અહીંયા લેવા આવ્યા હતી એની રમત તમને પહેલા તો બતાવું. જો આવી રીતના ભાઈ અમારે કાંઈક કબાટ છે અને કબાટ ખોલ્યું તો આપણે તમને કાંઈક બતાવું અલગ જ. તે આમ જુઓ આખો દિવસ તો અમારા આર્યનભાઈ છે ને ઝાઝા ભાગે કબાટમાં જ રમતા હોય. હે કબાટને તો રમકડું બનાવી દીધું. કા આર્યન? બાવણું તો ખોલી દે. હા બહાર વહી આવો. જુઓ કારણ કે બધું ઉષા નીચે બધું ઢોળી ફોળી નાખે એમ. જુઓ આવી રીતના જુઓ કાંક મેડમ અત્યારે કાંક સુધારે છે બકાલું, કારણ કે બપોરામાં તો કાંક શું બનાવે છે આપણે જોવી. અને ટાઈટ તો મને એવું લાગે છે કે આપણે સેજુને બધી આપી. તમને આગળ કીધું છે ને ઘોડે તમને બતાવું. જુઓ જો મેડમ જે અમારા કાંક શું કાપે છે? આ વાલોર છે. અંધારામાં કેમ બેઠી તું? ભાઈ ટાઈટ હોય ને. હા ટાઈટ હોય તો આમ અડધી ઈળું વહી જાય અંદર. જોઈએ હોતું એમાં ક્યાં હાટક્યા હોય? હાટક્યા ન હોય. શું હાટક્યા ન હોય? ના ના હોય એમ તો મેં જોઈ ની રાતે સુધારી છે. એક કેરની સુધારવા લઈને બેઠી ખબર છે. કેરની ખાઈને તરત આપણે હાથ લઈને બેસી જાય. એટલે વાલોર બટેકા ને રીંગણાનું શાક. હા હું એકડા બોલું એટલે બોલજો હો. હાલો 1 ઉપર 1 પેલા 1 બોલો. વાહ ભાઈ 1 2 3 4 બોલતો એક વાર બોલ ને. વાહ અમારા આર્યનભાઈ જો અત્યારે અમે તો સડ્યા છે. કા મેડમ?
અત્યારે જડીક રમે છે નકર છે ને એને મજા નથી ને એટલે રમતો નથી કાંઈ રો બહુ કરે રોવાનું આવે છે અમારા આર્યનભાઈને જો કે આગળ સેજુ કીધું હતું કે આપણે ઝાડા થઈ ગયા છે તો આજે બપોરે અમારે દવા લેવા જવાનું છે આર્યનભાઈ હાટું કારણ કે ઝાડા તો જો કે આપણે કાલે શાંતિને જ થયા છે એટલે ઝાઝો સમય થયો નથી તે આપણે હવે દવા પણ બપોરે લેવા જવાની છે રીંગણું લાવ્યો વાહ ભાઈ વાહ શું છે ઈ? હે એનું વાહ એને બોલતા નથી આવડતું કા અંગ્રેજીમાં વાત કરે એવું લાગે મને તેમ કરો કે નહીં એટલે તે તમારે જેમ કરે લાવ્યો તો આર્યન હા આખો દિવસ તો તારી હારે રહે ને મારી હારે ક્યાં હોય તો ફેમિલી જો આપણે તો બપોરા કરીને નવરા થઈ ગયા છે કારણ કે બપોરા કરવાની પણ એટલી મજા આવી છે તમને કીધું કે વાલોનું શાક ને આપણે ભાખરી ને ઠંડી છાશ ને સલાડમાં જુઓ કે આપણે મૂળો હતો અને ડુંગળી હતી મસ્ત મજાના આજે આપણે બપોરા કરી લીધા છે અને તમને એક શર્ટ બતાવું છું જો આ રીતના આપણે કાકાની શર્ટ છે ને આ કાકા આપણે ઉંદરડાએ જો આપણે તોડી નાખ્યો છે અહીંયા રીતના બહારથી સેજુ ક્યાં મૂક્યો હતો એ તો મને નથી ખબર સેજુ ક્યાં મૂક્યો હતો તે શર્ટ મારો હા મેં તો ક્યાંય મૂક્યો નહીં તમારો તૂટલો થશે ક્યાંક તોડી આવે મને કઈ ખબર ન હોય હા તો હવે બપોરા કરીને પછી આ શું સુલે મૂક્યું છે ઘી ગરમ કરવા મૂક્યું હતું તે જો ને ઘી થઈ ગયું ને ઠે હું બંધ કરી સમજાય ગયું તો આવી રીતના જો કાંક શર્ટ સેજુ એ ધ્યાન ન દીધું આપણા શર્ટને બરોબર તે તૂટી ગયો છે હવે આનું શું કાંઈ કરશું આપણે તમે ક્યાંક ભરાણા છો હું ક્યાંય નથી ગયો ઉંદરડાએ કટકો કરી નાખેલો છે ઈ. મેં નથી ખબર મેં કઈ મશીનમાં નથી ધોયો જો કે આ ધોળા કપડાં તો આપણે હાથે જ ધોવા પડે એટલે માનું પાણી ઢોળમાં સિરાગે પહેર્યા થતે જો અત્યારે આપણે પહેર્યા ને ત્યારે આપણને ખબર પડી ગયા ઉંદરડા અડી ગયા લાગે છે ને હા એક બે જગ્યાએ તૂટી ગયો છે હા સારું નવા લઈ લઈશું હા એની કે આપણે રબ તો નહીં થાય બકાય ત્યાં સુધી બકાડ લેવાનું રહી પછી નવા તો જો આવી રીતે કાંક સિરાગનો શર્ટ તોડી નાખ્યો છે અને લાડવા ખાઈને ઉધરા થઈ ગઈ છે બાકી રહ્યું ને તે કેટલા હમણાં લાડવા ખાઈ ગયા ખબર ફેમિલી સેજુ મને છે ને કાલની કહે છે કે મારે દવા લેવા જવું છે અને એને થઈ ગઈ છે ઉધરસ તો મેં કીધું ઉધરસ તો થઈ ગયા બીજું કોઈ ખાઈ ગઈ છે કે લાડવા ખાઈ ગઈ છે કે નહીં કે લાડવા ખાતા હતા મેં કીધું કેટલા ખાતા હતા તે કે 2-2.5 લાડવા એ કે હું ખાઈ ગઈ હતી ને 1-2 બટકા ખાઈ ગઈ હતી એવું બધું હતું તો સેજુને ત્યારે ઉધરસ થઈ ગઈ કા હા ઘી ગરમ કરીને કેવું મસ્ત જામ પણ થઈ ગયું છે હા કેમ કે થોડીક વાર લાગી પછી હું લાવી હવે તપેલી ઉટકવા મૂકી આવું ઘી ગરમ કરી નાખ્યું હતું તે આપણે ડબ્બો ભરાઈ જશે હા સેજુ અમારે કારણ કે ઘી વગર હાલે નહીં ઘી તો જો હોય સવારમાં જો ભાખરી સોપડેલ હોય ને તો જ ભાવે સવાર આર્યનભાઈ સાકુ ને ટમેટો લઈને આવ્યા છે તો શું બનાવવું છે ભેળ બનાવી છે તો કિયાનભાઈ જો અત્યારે બપોરે અમારા રખડી આવી ગયા છે તો કિયાનભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આજ તો એને આખો દી રજા હતી એટલે અડધો ટક કે 2 કલાક જાય પોરો આપણને તો મગજ ખાલી કરી નાખ્યો એને અને જો આવું જ ખાવાનું હોય ને કરું શાક ને ભાખરી એવું ન ભાવે હા જો આવી રીતના કાકા આપણે શું છે ઈ ભૂંગળી છે જો કપડાની તો આપણે લાઈન કરી દીધી કેમ કે અત્યાર સુધી મશીનમાં ધોવાતા હતા એટલે આપણે હૂકવી દીધા અને આર્યનભાઈ આપણે રાતે વોક કર્યા હતા એટલે જો એનો વસાડ પણ પડ્યો છે અને આવી રીતે આજ તો છે ને પેલા ઓકવાળાને શિવાળા હતા એટલે મશીનમાં ખાલી ડોળ કાઢવા જ નાખ્યા હાથે ધોઈ નાખ્યા તો અમારા ગામમાં મોરલો બોલ્યો હતો આમ તો મોરલા નથી પણ તમને હમેથી દેખાતા હશે ને આપણે મોરલો બોલ્યો તો દેખાશે અત્યારે ઓલા મંદિરે હા અહીંયા આપણે રામાપીરનું મંદિર છે એમાંથી આપણે મોરલો મૂક્યો તમને બતાવું જો એવી રીતના કાંઈક મોરલો છે એટલે આપણે સેજુને હવે બને ત્યાં આપણે ઘડિયાળમાં જોવું નહીં પડે કારણ કે સવારમાં અને સાંજે ગમે ત્યારે આપણે વાગશે કેમ કે આપણે નજીકમાં જ તેવી રામાપીરના મંદિરની બાજુમાં જ તે એટલે આપણે ક્યારેક વાગશે ત્યારે આપણે લઈ લઈશું તમને ધાબેનું અમારું લોકેશન બતાવી દઉં સેજુનું પેલા દોરી બતાવે જુઓ આખી દોરી ભરાઈ ગઈ હે કપડાની કેમ કે મજા ન હોય પછી છોકરાને તો એટલાક તો કપડાં થાય જ તે અને જો કે હમણાં થતું એવું છે ને તે આપણે ધાબે ઓછા થાય કેમ કે ટાઈટ હતી એવી વાય છે હા મેં જો કે હવે ખેર પણ આપણે નજીક આવે છે એ છોકરા એમ કહે છે અમને વિડીયો લઈ લો એમ કહે છે હા મારા સબસ્ક્રાઇબ હા જો આ બાજુ અમારે રામજી મંદિર છે અને આ બાજુ આપણે રામદેવ બાપાનું મંદિર છે તો ભાઈ આપણે તો જો અહીં ગેરેજનું કામકાજ બધું ચાલુ કરી દીધું છે અમારે આર્યનભાઈએ શું છે પકડ કહીશું છે એમ કે છે આર્યનભાઈ અમારા ભાઈ સાયકલ રિપેરિંગ કરે છે આખો દી તો સાયકલ રિપેરિંગ કરતા હોય કાર્યન હું મેડમ કહો તમે હું જો ને અહીંયા બેઠી હતી આર્યનભાઈ અમે રમવા આવી ગયા એમ સાયકલ રિપેર કરવા તું આ સાયકલ હાકે છે શું
હું તો નથી હાંકતી, પણ આર્યનને રમતો હતો કે તે રમાડવા બેઠી હતી. અને આ કેટલા તમારા જેવા ખાવાટા છે, આમ જો સાયકલ હારી જ ન રહેવા દેતા. મારી જેવા નહીં, તારી જેવા. તમે આવા ખેલાડી હતા, નાના હતા ત્યારે બધા મને એમ કે, મારું કોઈ કીધું અહીંયા, મારું એમ બધા, તમારું બધા મને કે કેટલા વિજ્ઞાની હતા એમ. કાંઈ નહીં, સારું કે તારી કાંઈ લપ ખૂટશે નહીં. તું છે ને વિડીયો પૂરો કરી દે, વિડીયો થઈ જાય આપણે લાંબો કરી દેવો છે. કરી જ દેવાનો હોય ને. તો બસ આવો કાંક આજનો દિવસ અમારો રહ્યો. આ સાથે જ આજનો વિડીયો પણ અહીંયા પૂરો કરવી હતી. અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ કહેજો, અને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરતા જાજો. ફરી મળશું પાછા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બાય બાય.